ધોરણ 8 સ્વાધ્યાય 11.1 પ્રશ્ન નંબર 4 ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં 840 બોટલ ભરે છે. તો આ યંત્ર 5 કલાકમાં કેટલી બોટલ ભરી શકશે? એટલે આપણને શું આપેલું છે? સમય આપેલો છે અને બોટલની સંખ્યા આપેલી છે. તો પહેલા આપણે લખીશું સમય અને બોટલ. તો સમય જુઓ, સમય 6 કલાકમાં કેટલો આપેલો છે? 840 બોટલ ભરે છે. 6 કલાકમાં કેટલી બોટલ ભરે છે? 840 બોટલ ભરે છે. તો આ યંત્ર 5 કલાકમાં કેટલી બોટલ ભરશે? એટલે શું શોધવાનું છે? કોઈ કહેશે x1 શોધવાનું છે, y1 શોધવાનું છે, x2 શોધવાનું છે, y2 શોધવાનું છે. શું શોધવાનું છે? બોલો. આને આપણે નામ આપીશું x ને આને નામ આપીશું y. બોલો શું શોધવાનું છે? કોણ બોલશે? ચાલો, આટલું સહેલું નથી ખબર પડતી? હા બોલો ભૂમિ. y2 શોધવાનું છે. સરસ. જુઓ, આ x1 છે, આ y1 છે, આ શું છે? x2 છે, આ શું છે? y2. હવે આપણે સૂત્ર મૂક્યા વગર કરવું હોય તો શું કરવાનું? ચોકડી ગુણાકાર. ચાલો, કોનો ગુણાકાર થશે? બોલો કોનો ગુણાકાર થશે? આંગળી ઊંચી કરો. હા બોલો રશ્મિ. 840 ગુણ્યા 5. પછી એની સામે બરાબર લખવાનું. પછી કોનો ગુણાકાર થશે? 6 અને y2. સરસ. 6 ગુણ્યા y2. આ તો આપણે ડાયરેક્ટ કર્યું, સૂત્ર કઈ મૂક્યું નહીં. પરંતુ આપણે સૂત્ર મૂકવું હોય તો કઈ રીતે મુકાય તે જુઓ. x1 ના છેદમાં શું લખવાનું? y1 ને x2 ના છેદમાં y2. હવે બધી કિંમત આપણી પાસે છે જ. x1 બરાબર 6 કલાક લખો તો પણ ચાલે, નહીં લખો તો પણ ચાલે. લખી દઉં છું. y1 આ 840, x2 5 કલાક અને y2 શું કરવાના છે? શોધવાના છે. જુઓ તમે ચોકડી ગુણાકાર કરો. 6 સાથે y ગુણાય છે ને? 6 સાથે શું ગુણાશે? y2. ને 840 સાથે કોણ ગુણાશે? 5. તો આપણું આવી જાય છે કે નહીં? સાવ સહેલું છે ને? બરાબર. ચલો, પણ આટલે આપણે y2 શોધવાના છે એટલે y2 ને સૂત્ર કરતા બનાવીશું. માટે y2 ગુણ્યા 6 બરાબર 840 ગુણ્યા 5. ચાલો, y2 શોધવાના છે એટલે y2 ને સૂત્ર કરતા y2 બરાબર 840 ગુણ્યા 5 છેદમાં 6. ચાલો, એકદમ સહેલું છે. શૂન્યને ભૂલી જાઓ. y2 6 ના ઘડિયામાં આવે છે. મેં તમને 6 નો ઘડિયો 20 સુધી લખાવેલો છે. ચાલો, કોણ બોલશે? 6 દસા 60 થાય. 6 11 11 છંગ 12 છંગ 12 છંગ 72. 13 છંગ 13 6 વાર 78. 14 છંગ બોલો 70 થાય. 14 છંગ 84. 14 75 થાય. તો 84 આવે છે ને? શૂન્ય ભૂલી ગયા તો 84 દેખાય છે ને? ચાલો, તો 6 14 84. આપણે આટલે 6 ને કેન્સલ કરવાનું છે. માટે સૂર્ય એ 14 ની બાજુમાં ગુણ્યા 5 છેદમાં 6. તો 6 6 શું થાય છે? સરખા, કેન્સલ. તો આટલે આપણે લખી શકીએ y2 બરાબર. ચાલો, શૂન્ય ને ભૂલી જાઓ. 14 પંચા અત્યારે જ બોલી ગઈ રહ્યા. 14 પંચા કેટલા થાય રહ્યા? 70. 14 પંચા 70. આ શૂન્ય લખવાનો બાકી છે ને? એટલે લખીએ કેટલા આવ્યા? y2 બરાબર 700. એટલે યંત્ર 5 કલાકમાં શું કરે છે? 700 બોટલ ભરે છે. જો યંત્ર 5 કલાકમાં
700 બોટલ ભરે. તમે આટલે જોઈ શકો છો કે કલાક ઘટ્યા તો બોટલની સંખ્યા પણ ઘટી, માટે આ સમપ્રમાણમાં જ દાખલો કહેવાય.